શ્રી મામઈદેવ બગથળા યાત્રાધામ અંજાર મધ્યે ખડિયા યાત્રાની ઉજવણી ધાર્મિક પરંપરા મુજબ કરવામાં આવશે. વર્ષોની પરંપરા મુજબ હાલ ખડિયા યાત્રાના શરદધારી શ્રી શંખમુખી, શ્રી ભાણજીદાદા મત્યા, શ્રી પૂંજાદાદા ભાગવત, શ્રી નાગસીદાદા મેઘાણત, શ્રી રામજીદાદા નાગસીપોત્રા સંઘ તારીખ 15/5/2025 ગુરુવાર ત્રીજના રોજ યાત્રી સંઘનું આગમન અંજાર મધ્યે શ્રી મામઈદેવ બગથળા યાત્રાધામ મધ્યે થશે. રાત્રે ખડિયા જાત્રા સંઘ તેમજ પધારેલ મહેમાનોનો જમણવાર અંજારના રણમલભાઈ પારિયા પરિવાર તરફથી રાખવામાં આવેલ છે. તારીખ 16/5/2025ના રોજ ખડિયા યાત્રા સવારે ખડિયા છૂટશે, ચોસણ છૂટશે, ગોરગંગાનો નોણું ગવાશે. ત્યાર પછી સ્નાન કરીને ગીલીપોતથી સેવા પૂજા આરાધ થશે. પછી શરદધારીઓને મૈસર પૂજા કરવામાં આવશે. ત્યાર પછી એ જ પહેરેલા વસ્ત્રે ખડિયા 17 કાંધે કરી ઓમારા જ્ઞાન સાથે મંદિરમાં પ્રવેશ કરી આસન થશે અને કંગણ ભરી શરતની ઉજવણી પ્રસાદ વેચવામાં આવશે. ત્યાર પછી મુંડન કરવામાં આવશે અને તલબારઈ કરવામાં આવશે, જેમાં સંઘમુખી મૈયસર થશે. ભગવંત ડાબા હાથે ગુરી અપાશે. સતકુંવર મેઘાલેખો આપશે. ગાયોને ચારો અને પક્ષીઓને ચણ આપશે. બપોરના પારંપરિક ખીચડી, ખાંડ, ઘીનું સમૂહ ભોજન શરદધારી તરફથી આપવામાં આવશે અને ત્યાર પછી લુણી ગણેશ દેવના દર્શન કરી યાત્રા પૂર્ણ થયાની દાદાના ઉપકાર અરદાસ કરી સર્વે શરદધારી પોતપોતાના ઘરે ધર્મપંથ કરીને યથાદાન પૂર્ણ કરીને ખડિયા યાત્રા સંપન્ન કરશે. અંજાર મધ્યે યાત્રાધામના પૂજારી શ્રી ખીમજીદાદા માતંગ, શંભુભાઈ મહારાજ અને સમાજના પ્રમુખ ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવ, ડાયાલાલ બડગા, ખમુભાઈ માતંગ, હિરજીભાઈ નોરિયા, લાલજીભાઈ બડગા, મંગલજીભાઈ ઢેરા, ગોપાલભાઈ કોચરા અને સ્વયંસેવકો સમગ્ર વ્યવસ્થા સંભાળી રહ્યા છે.